હલો ફ્રેન્ડ, ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે તારીખ 18 જૂન 2025 ને બુધવાર। તો આજે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ। તો મિત્રો, જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમે દરરોજને માટે સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે। અને હા મિત્રો, જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। અને હા મિત્રો, જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો। તો અત્યારે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ। તો મિત્રો, સૌપ્રથમ આપણે જોઈએ ઘઉં લોકવન ઘઉંના જે ભાવ છે તે 460 રૂપિયાથી લઈ 518 રૂપિયા છે, જે સામાન્ય ભાવ છે 508 રૂપિયા। હવે જોઈએ ઘઉં ટુકડા ઘઉંના જે ભાવ છે તે 486 રૂપિયાથી લઈ 530 રૂપિયા છે, જે સામાન્ય ભાવ છે 514 રૂપિયા। હવે જોઈએ કપાસના જે ભાવ છે તે 1031 રૂપિયાથી લઈ 1646 રૂપિયા છે, સામાન્ય ભાવ છે 1581 રૂપિયા। હવે જોઈએ મગફળી ઝીણી મગફળીના જે ભાવ છે તે 851 રૂપિયાથી લઈ 1161 રૂપિયા છે, સામાન્ય ભાવ છે 1056 રૂપિયા। હવે જોઈએ મગફળી જાડી મગફળીના જે ભાવ છે તે 751 રૂપિયાથી લઈ 1311 રૂપિયા છે, સામાન્ય ભાવ છે 1061 રૂપિયા। હવે જોઈએ સિંગદાણા જાડાના જે ભાવ છે તે 1401 રૂપિયાથી લઈ 1841 રૂપિયા છે, સામાન્ય ભાવ છે 1511 રૂપિયા। હવે જોઈએ સિંગ ફાળિયાના જે ભાવ છે તે 800 રૂપિયાથી લઈ 1351 રૂપિયા છે, જે સામાન્ય ભાવ છે 1101 રૂપિયા। હવે જોઈએ એરંડા અને એરંડીના જે ભાવ છે તે 1181 રૂપિયાથી લઈ 1321 રૂપિયા છે, સામાન્ય ભાવ છે 1271 રૂપિયા। હવે જોઈએ તલ અને તલીના જે ભાવ છે તે 1201 રૂપિયાથી લઈ 2001 રૂપિયા છે, સામાન્ય ભાવ છે 1831 રૂપિયા। હવે જોઈએ જીરાના જે ભાવ છે તે 2751 રૂપિયાથી લઈ 3871 રૂપિયા છે, સામાન્ય ભાવ છે 3551 રૂપિયા। હવે જોઈએ ક્લોજીના જે ભાવ છે 1001 રૂપિયાથી લઈ 3871 રૂપિયા છે, સામાન્ય ભાવ છે 3001 રૂપિયા। હવે જોઈએ ધાણાના જે ભાવ છે 801 રૂપિયાથી લઈ 1421 રૂપિયા છે, સામાન્ય ભાવ છે 1281 રૂપિયા। હવે જોઈએ ધાણીના જે ભાવ છે તે 901 રૂપિયાથી લઈ 1576 રૂપિયા છે, સામાન્ય ભાવ છે 1311 રૂપિયા। હવે જોઈએ લસણ સૂકા લસણના જે ભાવ છે 641 રૂપિયાથી લઈ 1341 રૂપિયા છે, જે સામાન્ય ભાવ છે 1021 રૂપિયા। હવે જોઈએ ડુંગળી લાલ ડુંગળીના જે ભાવ છે 81 રૂપિયાથી લઈ 274 રૂપિયા છે, સામાન્ય ભાવ છે 1006 રૂપિયા। હવે જોઈએ ડુંગળી સફેદ ડુંગળીના જે ભાવ છે તે 140 રૂપિયાથી લઈ 290 રૂપિયા છે, સામાન્ય ભાવ છે 192 રૂપિયા। હવે જોઈએ બાજરાના જે ભાવ છે 301 રૂપિયાથી લઈ 461 રૂપિયા છે, સામાન્ય ભાવ છે 371 રૂપિયા। હવે જોઈએ જુવારના જે ભાવ છે 551 રૂપિયાથી લઈ 771 રૂપિયા છે, સામાન્ય ભાવ છે 651 રૂપિયા। હવે જોઈએ મકાઈના જે ભાવ છે 401 રૂપિયાથી લઈ 451 રૂપિયા છે, જે સામાન્ય ભાવ છે 451 રૂપિયા। હવે જોઈએ મગના જે ભાવ છે તે 1250 રૂપિયાથી લઈ
1541 રૂપિયા છે। सामान्य भाव से 1441 રૂપિયા। હવે જોઈએ ચણા પીરા। પીરા ચણાના જે ભાવ છે 1000 રૂપિયાથી લઈ 1121 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 1076 રૂપિયા। હવે જોઈએ વાલ દેશી। દેશી વાલના જે ભાવ છે 551 રૂપિયાથી લઈ 811 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 711 રૂપિયા। હવે જોઈએ અડદ। અડદના જે ભાવ છે તે 901 રૂપિયાથી લઈ 1381 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 1281 રૂપિયા। હવે જોઈએ સોરા અને સોરી। સોરા અને સોરીના જે ભાવ છે તે 881 રૂપિયાથી લઈ 1511 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 1341 રૂપિયા। હવે જોઈએ તુવેર। તુવેરના જે ભાવ છે તે 751 રૂપિયાથી લઈ 1331 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 1191 રૂપિયા। હવે જોઈએ સોયાબીન। સોયાબીનના જે ભાવ છે તે 651 રૂપિયાથી લઈ 946 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 856 રૂપિયા। હવે જોઈએ રાયડો। રાયડાના જે ભાવ છે તે 1071 રૂપિયાથી લઈ 1191 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 1151 રૂપિયા। હવે જોઈએ મેથી। મેથીના જે ભાવ છે તે 626 રૂપિયાથી લઈ 811 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 751 રૂપિયા। હવે જોઈએ સુવાદાણા। સુવાદાણાના જે ભાવ છે તે 1201 રૂપિયાથી લઈ 1201 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 1201 રૂપિયા। હવે જોઈએ કળથી। કળથીના જે ભાવ છે તે 811 રૂપિયાથી લઈ 901 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 901 રૂપિયા। હવે જોઈએ ગોગડી। ગોગડીના જે ભાવ છે તે 750 રૂપિયાથી લઈ 1071 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 900 રૂપિયા। હવે જોઈએ કાંગ। કાંગના જે ભાવ છે 301 રૂપિયાથી લઈ 461 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 451 રૂપિયા। હવે જોઈએ સફેદ ચણા। ચણા સફેદના જે ભાવ છે 1081 રૂપિયાથી લઈ 1821 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 1421 રૂપિયા। હવે જોઈએ મગફળી નવી। નવી મગફળીના જે ભાવ છે તે 831 રૂપિયાથી લઈ 1241 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 1041 રૂપિયા। તો મિત્રો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ। તો મિત્રો જો તમારે ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે। અને હા મિત્રો, જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। અને હા મિત્રો, જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો। ધન્યવાદ।